નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણીથી જિલ્લા ભાજપ વર્તુળમાં ખુશીનો માહોલ જામ્યો હતો. કમલમ નર્મદા ભાજપા કાર્યાલય ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી. મહેન્દ્ર પટેલ પ્રદેશ ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા કે જેમાં જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે સંકલન બેઠકમાં બંધ કવર ખોલવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદ પર નીલ રાવની વરણી કરવામાં આવી હતી. તેની જાહેરાત થતાં જ સાંસદ મનસુખ વસાવા, વર્તમાન જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપી આગેવાનોએ પુષ્પગુચ્છથી સન્માન કરી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નીલ રાવ અગાઉ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી રહી ચૂક્યા છે. નીલ રાવે યુવા મોરચાથી રાજનીતિની શરૂઆત કરી હતી. સંગઠન ક્ષેત્રે તેમની કામગીરી ઉત્તમ રહી હતી. તેમણે આગામી તમામ તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો ભાજપા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંગઠન મજબૂત બનશે અને જિલ્લાનો સર્વાંગી વિકાસ માટે ભાજપ કટિબદ્ધ રહેશે તેમ જણાવ્યું હતું. જિલ્લા પ્રમુખ તરીકે તેમની વરણી થયા કાર્યકરો આગેવાનો અભિનંદન પાઠવ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણીથી જિલ્લા ભાજપ વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાતા કમલમ નર્મદા ભાજપ કાર્યાલય ખાતેથી વાતે ગાતે વિજય સરઘસ નીકળ્યું હતું અને હરસિદ્ધિ માતાના મંદિરે જઈ દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા અને નગરમાં ભવ્ય સરઘસ નીકળ્યું હતું. જિલ્લા ભાજપના પ્રમુખ થયા છો, કેવી લાગણી અનુભવો છો? ખાસ કરીને તમારી સામે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનમાં તમારી કેવી જવાબદારી? ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા ભાજપના પ્રમુખની જે પદ છે એ પદ નહીં પણ એક દાયિત્વ છે. પોતાનું કર્તવ્ય નિર્વહન કરવાની એક પ્લેટફોર્મ છે. અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે તમે વાત કરો છો એમાં જયારે CR પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ બન્યા તો કીધું હતું કે 182 માંથી 182 વિધાનસભા જીતીશું અને એ 156 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી હતી. હું પણ તમને ખાતરી આપું છું કે નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. ભારત માતા કી! ભારત માતા કી! વંદે માતરમ! વંદે માતરમ! તમારા જિલ્લાના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી સરકાર સેવા અમારા પાર્ટીના આગેવાનો, અમારા બંને સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા, મનસુખ વસાવા, અમારા ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખ સભ્યો બધા ખૂબ સારી રીતના જિલ્લાના વિકાસમાં કામ કરી રહ્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન એમને પણ આ જિલ્લાનો વિકાસ થાય એની માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી આટલી મોટી પ્રતિમા અને ટુરિઝમ ડેવલપ કરવા માટે આટલો બધો ગ્રાન્ટો આપણને મળતી હોય છે. અને નિશ્ચિત રૂપથી એક અત્યારે જે દેખાઈ રહ્યું છે વાતાવરણ એ પ્રમાણે નંદનવન નર્મદાની જે વાત છે એ સપનું સાકાર થશે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.